મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માંગતા ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર ગુજરાતથી વધુ એસટી બસ મૂકશે। અમદાવાદ, વડોદરા, રાજકોટથી એક તો સુરતથી 2 વધારાની બસ મુકાશે। શહેર પ્રમાણે પેકેજના ભાવ રહેશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, મહાકુંભમાં જવા માંગતા યાત્રાળુઓ માટે એક ખુશીના સમાચાર છે। એ સમાચાર મુદ્દે શું વધુ માહિતી છે? જી વત્સલ, જે પ્રકારે પ્રયાગરાજમાં જવા માટે લોકોમાં જે ઉત્સુકતા છે અને આ ઉત્સુકતાને જોતા ગુજરાત તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી હતી, જીએસઆરટીસી એસટી નિગમ દ્વારા જે બસો શરૂ કરવામાં આવી, જેમાં બસ શરૂ થતાની જ પહેલા જ 1 મહિના સુધીનું તમામ જે છે બુકિંગ થઈ ચૂક્યું હતું અને હજુ પણ લોકો જયારે ગુજરાતથી પ્રયાગરાજ માટે જવા માટે ઈચ્છી રહ્યા છે અને ટ્રાન્સપોર્ટેશન ક્યાંક તેમને મોંઘું પડી રહ્યું છે, ત્યાં વેટિંગ છે, ત્યાં હાલાકી પડી રહી છે, તેની સાથે સાથે લોકોને એક સુવિધા મળે આ બાબતને ધ્યાને રાખીને એસટી નિગમ દ્વારા એટલે કે સરકાર દ્વારા એસટી નિગમની વધુ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવશે, જેમાં અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 એમ 5 બસો જે છે તે દોડશે, જેનું આજે સાંજે 5 વાગ્યાથી બુકિંગ શરૂ થવાનું છે। અને સાથે જે પ્રકારે આ બસો દોડાવવાનું નક્કી કરાવ્યું છે તેમાં સિટી પ્રમાણે અલગ અલગ પેકેજના ભાવ રાખવામાં આવે છે, જેમાં અમદાવાદના 100-150, સુરતના 8300, વડોદરાના 8200, જ્યારે રાજકોટના 8800 આ ભાડા પ્રમાણે લોકોને અહીંયા મુસાફરી કરવા મળશે। અને સાથે જ અન્ય જે વ્યવસ્થા કરવાની વાત હોય તો તે પણ સરકાર દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે, એટલે કે મુસાફરોની માંગ, યાત્રાળુઓની માંગ, ભક્તોની માંગને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે અને હજી જરૂર જણાય તો કદાચ વધારે પણ બસો અહીંયા ઉમેરાઈ શકે છે, પરંતુ હાલ તેની સત્તાવાર જાહેરાત નથી, પરંતુ હાલ લોકોની ડિમાન્ડને જોતા આ નિર્ણય કરવામાં આવશે, જેના કારણે આ શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર કહી શકાય છે। બિલકુલ દર્શલ, માહિતી બદલ આભાર। તો મહાકુંભમાં જવા માંગતા ગુજરાતીઓ માટે આ ખુશીના સમાચાર છે। જીએસઆરટીસી વધુ બસ દોડાવશે।